અને આ છે હનુમાનદાનું મંદિર. તો દર્શન કરી લઈ. અને કેમ છો બધાય? આશા કરું છું કે બધા મજામાં જશો. અને જો મજામાં ન હોય તો આપણા વિડીયો જોતા રહ્યો એટલે મજામાં આવી જશો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને વાગી ગયા છે સવારના 9:30 આસપાસ થવા આવી ગયું છે. અને આપણે વિડીયો ચાલુ કરી દીધો છે. અને આજે આપણે બાબરા જવાનું છે, રખડવા રજા છે એટલે કારખાને. કારણ કે બુધવાર છે એટલે અમારા અહીં ગામડામાં લાઇટનો કાપ હોય બુધવારને દી, એટલે આપણે રજા છે. તો બાબરા આટો મારવા જવાનું થોડુંક કામ છે, કામ પતાવતા આવી. અને પછી બાબરેથી થોડુંક ખાણીપીણી કરતા આવી, નાસ્તા પાણી કરતા આવી. અને પછી પાછા આવી આવી. આ જો આપણું બુદડું છે. ભાઈ તેરી મમ્મી કિધર ગઈ? हाँ तेरी मम्मी सर ने तो भाई આપણે એક વાસળી છે, એક ગા છે, એવું બધું છે. અને ચાલો ફટાફટ બાબરા નીકળી જઈએ, કારણ કે આમ ભાઈબંધ વાતે છે, એનો નારિયેળ લઈ જવાનો છે. અને ભાઈ તો આ આપણી છે મેના રાણી, આને લઈને જવાનું છે. તો ફાઇનલી આપણે જ્યાં 2-3 દીથી જૂના ઘરે મંદિરનું કામ, જે લેવલિંગનું કામ આવતું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને ભાઈ કાલે આપણે લેવલિંગનું કામ કરતા હતા, એમાં એક મોટું નુકસાન થઈ ગયું છે. હું જો તમને બતાડું, ટ્રેક્ટરનું ટાયર ભાઈ નોખું પડી ગયું છે. ભાઈ હાવ નોખું પડી ગયું છે ભાઈ, ભાંગી ગયું. કાલે રહી ગયા ટ્રેક્ટરનું ટાયર ભાંગીને ભાઈ ટ્રેક્ટર આખું આડું થઈ ગયું. પણ 2-3 જણા બેઠા જો ભાઈ, આ ભાઈ હોતા બેઠા હતા, આ ભાઈ રહી ગયા. અને ભાઈ જો આ ખાડામાં ઉતાર્યું ને, અને ભાઈ આ ટાયર ભાંગી ગયું છે. તો ભાઈ જો ઘણું ખરું આપણે લેવલનું કામ થઈ ગયું છે. હું તમને બતાડું, આ છે આપણા મકાનથી બહુ આગું છે, ઠેઠ ગામમાં છે. ભાઈ જો આવું કાંક લેવલિંગ કર્યું છે, આપણે જોઈ શકો છો તમે, જોઈ લો. બધું લેવલનું કામ કરાવી નાખ્યું છે. અને બહુ મોટો ખર્ચો કરી નાખ્યો છે ભાઈ. અને ભાઈ જો આ છે અમારા ગામનું મંદિર, રામાપીરનું અને હનુમાનદાનું. તો અને ભાઈ જો આ રહ્યું ને, આ છે ભાઈ અમારો મઠ. જ્યાં તમને લાઇટ વાળું દેખાય ને, એ અમારું મઠ છે. અને ઓલી બાજુ તો ભાઈ નવરાત્રિનો સોરો છે અમારે ત્યાં. ફાઇનલી આપણે રામાપીરના મંદિરે અને હનુમાનદાના મંદિરે આવી ગયા છીએ. અને આ અમારા ગામમાં ઠેઠ ઢોરા ઉપર આવેલું છે, એટલે આનું નામ હનુમાન દાદાનો ઢોરો કહેવામાં આવે છે. તો ભાઈ જોઈ લો, આ છે ભાઈ કાંઈક આપણા રામાપીરનું મંદિર, અને આ છે હનુમાનદાનું મંદિર. તો દર્શન કરી લઈ. અને આવું છે જો આપણા રામાપીરનું મંદિર. અને ભાઈ આ છે હનુમાનદાનું મંદિર. જોઈ શકો છો અત્યારે તાળું મારેલું છે, જય હનુમાનદા. અને ભાઈ આ જગ્યા છે અમારી દાદાના ઢોરાની અને રામાપીરના મંદિરની. અને આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. ફાઇનલી આપણે હવે હનુમાનદાના ઢોરેથી નીકળી ગયા છીએ અને જવાનું છે બાબરા. તો જો ભાઈ એક આ ભાઈ આવે છે મલ્ટી, અને એક ભાઈ જો આમ ગાડી ઊભો છે. તો ત્રણેયને બાબરા બુધવારીને પુલમાં આટો મારવાનો છે આજ. તો આગળ બન્યા રહીજો વિડીયોમાં, આપણે બુધવારીને પુલ તમને દેખાડશું. અને મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હારો એક સારી કોમેન્ટ પણ કરી નાખજો. તો ચાલો મળીએ સીધા બાબરા.
જો ગાડી ધોવે છે અને પેટ પૂજા કરવાની છે, એટલે આ બે છે ને ખાવાનું લેવા જાય છે ભાઈ, શાક ને રોટલી. પણ પહેલાં આપણે ગુજરાતીઓને માવામાં તો ફાંકી. હવે ગાડી ધોવાની છે. ભાઈ તો આ આપણા ભાઈબંધની ગેરેજ છે. તો બાબરા આવો તો અવશ્ય મુલાકાત લેજો ભાઈ. તો આ કારખાનાની સામે આપણે આ માતાજીનું મંદિર છે, તેની સામે છે શિવશક્તિ મોટર્સ. તમારે ગાડી બાટી ધોઈ હોય તો આવી આવવાનું, સસ્તા ભાવે ધોઈ દેશે તમને ગાડી. એવું કંઈક છે. અને ભાઈ બહુ ભૂખ લાગી છે ને ખાવાનું તો આવે તો સીધા ખાઈ લઈએ. ગાડી ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ખાવાનું આવી ગયું ભાઈ. જો એ ભાઈ બંધ કરી ભાઈ, હું ઓલો વિડીયો બનાવું છું તો ચાય બંધ કરે. રોટલી શાક કેટલી જાતના? 2 જાતના ક્યાં છે? એક જ છે. આ શેનું છે? વાહ ભાઈ ઢોકળી છે, ટમેટાના બટેટા કુચી ભાજી, પાપડ આમ જોત ખરા. ઠામડા બામડા લાયા ખાવું જેમાં નકર. તમને કેટલા ખાના